ભુજના માધાપુર વિસ્તારમાં રસ્તા નિર્માણને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે। અહીં માત્ર 1 વર્ષ પહેલા બનેલો નવો રસ્તો ફરીથી બનાવવામાં આવી રહ્યો છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। એક તરફ શહેર અને કચ્છના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, છતાં તેનું સમારકામ થતું નથી, તો બીજી તરફ એક જ રસ્તો વર્ષમાં બીજી વખત બનાવાતા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ભુજના ધારાસભ્યના ઘર નજીક આવેલા જીવેલી સર્કલ વિસ્તારમાં ખાડાઓ હજુ સુધી રિપેર થયા નથી, જ્યારે અન્ય જગ્યાએ વારંવાર નવા કામો કરવામાં આવી રહ્યા છે। આ સમગ્ર મામલામાં મોટા પાયે ભ્રષ્ટાચારની આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે। સાથે જ રાજકીય સ્તરે પણ આ મુદ્દે કોઈ ખુલ્લી ચર્ચા કે વિરોધ ન થતા લોકોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે। હવે સવાલ એ છે કે શું ખરેખર વિકાસના નામે કરોડોના કામોમાં ગેરરીતિ થઈ રહી છે? આ મામલે વધુ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે। હકીકતમાં તો આ રસ્તો હજી ગયા વર્ષે જ બનેલો છે અને ઘણા બધા પૈસાને ખર્ચે બનેલો છે। તે રસ્તો ઓકે હોવા છતાં, જે આપણે વિઝ્યુઅલમાં જોઈ શકીએ કે આગળ રસ્તો બરાબર હોવા છતાં આના ઉપર ફરીથી એક લેયર ચડાવવામાં આવે છે। એટલે મને એમ લાગે છે કે આ ક્યાંક ને ક્યાંક પબ્લિકના પૈસાનો દુર્વ્યય થઈ રહ્યો છે, કેમ કે હકીકતમાં જે નળવાળો સર્કલ છે ત્યારથી શેકથી જતો રસ્તો બનાવવાની જરૂર છે, પરંતુ એ રસ્તો ન બનતા અને આ જે હયાત જે રસ્તો છે, બરાબર રસ્તો છે, એ બની રહ્યો છે, એ જનતાના પૈસાનો દુર્વ્યય થાય છે। કેમ કે હજી ગયા વર્ષે જો આ રસ્તો બન્યો હોય અને જો ફરીથી એના ઉપર રિસર્ફેસિંગ કરવામાં આવે તો એનો સીધો મતલબ એ છે કે યા તો જે તે વખતે રસ્તો બન્યો તો એ ખરાબ બન્યો છે, અને યા તો પૈસા વધારવા માટે, ટકાવારી વધે એના માટે આ રસ્તા ઉપર બીજી લેયર ચડાવવામાં આવે છે, અને અંતતઃ આ જે પૈસાનું નુકસાન છે એ મારા અને તમારા ટેક્સના પૈસામાંથી થાય છે। એટલે એનો સીધો મતલબ એ છે કે જ્યાં રસ્તાની જરૂર છે ત્યાં રસ્તા બનતા નથી, અને જ્યાં રસ્તાની જરૂર નથી, સારા રસ્તા છે, ત્યાં નવો રસ્તો બનાવી અને કરોડો રૂપિયાની લૂંટ કરવામાં આવે છે। શું કહેશો, ચૂંટાયેલા પ્રતિનિધિને આના ઉપર ધ્યાન દેવું જોઈએ? બહુ મોટો ચિંતાનો વિષય એ છે કે જનતા આ બાબતે આપને ફરિયાદો કરે છે, લોકો અહીંયા કને જે પસાર થઈ રહ્યા છે એ જોઈ છે કે સારો રસ્તો છે અને એને બીજી વાર બનાવવામાં આવે છે, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિ ક્યાંક ને ક્યાંક મૌન સેવીને બેઠા છે। મૌન સેવવાનું મુખ્ય કારણ તો નકદ નારાયણની પ્રસાદી જ હોય, એટલે કદાચ એમને બધાને પ્રસાદી મળતી હશે, એટલે ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદો મૌન સેવીને બેઠા છે, અને એ એમનું મૌન છે એ આપણે કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યું છે।